નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસના જે સતત 1406મો એપિસોડ અને 1406મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ખાખી અને ખાદી વચ્ચે કેમ વિવાદો થાય છે, નેતા અને અધિકારીઓ ખાસ કરીને પોલીસ અધિકારીઓ વચ્ચે કેમ વિવાદ થાય છે. અને બીજો મુદ્દો છે રોડ પર કોણ ઊભું કરે છે જીવનું જોખમ. જી હા, સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય કે પછી પંચાયતના માર્ગ હોય, અનેક ઠેકાણે એવા ઘટનાક્રમો સર્જવામાં આવે છે જેના કારણે વાહન ચાલકોના જીવને જોખમ ઊભું થાય છે. અને પહેલીવાર એવા મુદ્દે એફઆઈઆર નોંધાઈ છે. એટલે મુદ્દાને જાણવો, સમજવો જરૂરી છે. પરંતુ શરૂઆત કરીએ અધિકારીઓ અને નેતાઓ વચ્ચે સતત વધી રહેલા વિવાદો મુદ્દે. જનપ્રતિનિધિ અને અધિકારી ગાડાને બે પૈડા છે અને પૈડા વચ્ચેનું સંકલન થાય તો જ એ ગાડું સારું ચાલે. હું સરકારી ગાડાની વાત કરું છું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે હંમેશ સંઘર્ષ થવા લાગ્યા છે. અને મોટાભાગના સંઘર્ષ પોલીસ વિભાગ સાથેના હોય છે. જોકે માત્ર પોલીસ નહીં, અલગ અલગ વિભાગોમાં આ પ્રકારના સંઘર્ષ જોવા મળે છે. શાસક પક્ષ વિપક્ષના નેતાઓ સાથે માની શકાય, પણ શાસક પક્ષના નેતાઓ પણ આ અધિકારીઓને ક્યાંક ધમકાવતા, ક્યાંક સતર્ક કરતા, ક્યાંક આરોપ લગાવતા જોવા મળે છે. ત્રણ દ્રશ્યો જોજો. ત્રણ દ્રશ્યો, બે દ્રશ્યો ભારતીય જનતા પક્ષના નેતાઓના છે અને એક દ્રશ્ય કોંગ્રેસના નેતાઓનું છે. પહેલું દ્રશ્ય ભરૂચના સાંસદ બીજેપીના નેતા મનસુખ વસાવાનું છે. તેમને સ્પષ્ટ આરોપ લગાવ્યા છે પોલીસ વિભાગ વિરુદ્ધ, સ્થાનિક બે પોલીસ સ્ટેશનો વિરુદ્ધ, કે આ લોકો સામાન્ય નાગરિકોને, જનપ્રતિનિધિઓને ડરાવે છે, ધમકાવે છે, હપ્તા ઉઘરાવે છે. બીજો વિડીયો જે છે તે મયંક નાયકનો છે, રેલવેનો છે, એ પણ જાણીશું. અને ત્રીજો વિડીયો મયંક નાયક ભારતીય જનતા પક્ષના સાંસદ છે, રાજ્યસભાના સાંસદ છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. કાંતિભાઈ ખરાડી અને કોંગ્રેસના નેતાઓનો બનાસકાંઠા એસપી સાથે કેવા પ્રકારનો વિવાદ થયો તે ત્રીજો મુદ્દો છે. પરંતુ શરૂઆત ભારતીય જનતા પક્ષના નેતા, ભાજપ પ્રદેશના ઓબીસી સેલના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક કડીની મુલાકાતે હતા. કડીના રેલવે સ્ટેશનના વિકાસ કાર્યોની મુલાકાતે હતા. અને મયંક નાયકે ત્યાંથી જ અધિકારીઓને ફોન કરીને કહેવું પડ્યું કે હલકી ગુણવત્તાવાળું કામ ના કરશો નહીતર તમારી કમ્પ્લેન કરવી પડશે. સામે છેડે રેલવેના કોઈ અધિકારી હતા. એ અધિકારી શું કહેતા હતા મને ખબર ન પડી, પણ હા, મયંક નાયક જે રીતે કહી રહ્યા છે તે ઉપરથી સ્પષ્ટ છે કે રેલવેના કામકાજમાં અધિકારીઓ બેદરકાર છે, ક્વોલિટી પ્રમાણેનું કામ નથી થઈ રહ્યું. એટલે જ ખુદ શાસક પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં પણ આ નેતાએ આક્રોશ વ્યક્ત કરવો પડ્યો. અને આક્રોશ એ ટેલિફોન ઉપર વાત કરતા હતા ને તેમાં સ્પષ્ટ દેખાયો. જોઈને સાંભળી લો. चलो, जनता को परेशानी नहीं होनी चाहिए क्योंकि ये हम लोग जनता के लिए नहीं. जो मैंने कंस्ट्रक्शन का क्वालिटी है वो अभी मैं फोटो पाड़ के ऊपर में दे दूंगा तो बिजनेस बैठ जाएगी. आप समझो, जो क्वालिटी है वो टाइल्स वाइल्स सब निकल के जो पड़ा है, लाइट बंद है, सफाई नहीं है. अरे जो हुआ है, अरे भाई रेलवे का काम ऐसा नहीं होता है. रेलवे का काम ऐसा नहीं होता है. रेलवे का पैसा डबल होता है. मैं जानता हूँ, आप भी जानते हो. हैं तो ये जरा देखो, इसमें सफाई भी नहीं है, लाइट भी नहीं है, कुछ नहीं है व्यवस्था. अरे वो तो, अरे भाई वो रेलवे पुलिस को देखना है. निकाल के ले गई मतलब क्या है? कल को ट्रेन का डब्बा लेके भी निकल जाएगा. ये थोड़ी बात है. हाँ, लगाने से अपना बात खत्म तो है, मेंटेन करना भी अपनी जिम्मेदारी है ना. तो इसका एक रास्ता मैं डीआरएम से बात किया हुआ हूँ, माननीय नितिन भाई ने भी बात किया हुआ है. तो अभी आप इसका कल परसों आके इधर ये हमारे जो
लोकल हमारे जो भाजपा के कार्यकर्ता है, लोकल जो हमारे नेता है, गांव के जो व्यापारी लोग, उनके साथ एक बैठक कर लीजिए, उनके सुझाव लीजिए और डीआरएम को वो सुझाव बता दीजिए। मैं डीआरएम साहब से और वहां जरूर पड़ी तो माननीय मंत्री से बात करके इसका रास्ता निकालना पड़ेगा, है ना। मेरा नाम मयंक नायक है, मैं सांसद राज्यसभा, ठीक है ना। और एक कड़ी वाले से बात सुना करी, कोई फोन करे तो उठाए मत, ऐसा मत कीजिए। तो मीटिंग होता है तो वापस में करो फोन, मीटिंग होता है नहीं उठा पर बाद में वापस फोन करो, ये सरकारी फोन है भाई साहब, है ना। हाँ, धन्यवाद। શાસક પક્ષના નેતા અને રાજ્યસભાના સાંસદે આ શબ્દોનો ઉપયોગ કરવો પડે ને, કોઈ ફોન કરે તો ઉપાડવાનું રાખો, એ જ બતાવે છે અધિકારીઓ કયા પ્રકારના હશે ને કેવું કામ થયું હશે કે મયંક નાયકે આ પ્રકારે વાત કરવી પડી. હવે વાત બનાસકાંઠાની કરી લઉં. બનાસકાંઠાનો ગઈકાલનો વિડીયો જોજો. બનાસકાંઠાના ગઈકાલના વિડીયોમાં બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા, તેમની સામેના દ્રશ્યો તમે જે જોશો એની અંદર જ્ઞાનીબેન પણ નજરે પડે છે. જ્ઞાનીબેનની સાથે ધારાસભ્ય જિજ્ઞેશભાઈ પણ નજરે પડે છે, કાંતિભાઈ ખરાડી પણ નજરે પડે છે. વાત એવી હતી કે ત્યાં ડિમોલેશન થઈ રહ્યું હતું. ડિમોલેશન એટલે કરવાનું હતું કે યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોર બનવા જઈ રહ્યું છે અને એટલે જ 29મી તારીખે કેટલાક મકાનો તોડાયા હતા. આરોપ હતો કે મકાનો જે તોડાયા છે એમને વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી. પણ આ જ મુદ્દે રજૂઆત કરતાં કરતાં વિપક્ષના નેતાઓ આક્રમક પણ દેખાયા. જોકે એ હકીકત છે કે એસપી બનાસકાંઠાએ ઘણી સંવેદનશીલતા પણ રાખી અને બંને તરફી આક્રોશ ચોક્કસથી હતો કોંગ્રેસના નેતાઓ, પણ તેમને પણ સ્થિતિને ત્યારે સમજી એટલે સ્થિતિ વણસી નહીં. પણ ત્યાં પણ સંઘર્ષ હતો, ત્યાં પણ સંઘર્ષ હતો. એ ઓડિયો પણ જોઈ લો. જો ભાઈ હું અહીંયા આપના માટે આવેલો છું, આપના સારા માટે બધા પ્રયત્ન કરું છું. મને આ ભાષા મને યોગ્ય નથી, મને કોઈ એમ કહું આને નહીં આવે તો કામ નહીં કરવા. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. કેમ કે ગઈકાલે એવું કહેવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ તરફથી કે અમે કોઈ મંત્રીને પગ મૂકવા નહીં દઈએ. કદાચ એ જ કારણ છે કે એસપી બનાસકાંઠા આ વાત કરી રહ્યા હતા કે આ ભાષાનો ઉપયોગ સારો નહીં. અહીંયા ઘર્ષણ ન થયું પરંતુ ધ્વજ ચોક્કસથી હતો. આજે મુખ્યમંત્રી બનાસકાંઠાના પ્રવાસી હતા અને ત્યારે કાંતિભાઈ ખરાડી, કેમ કે આગલા દિવસે એમને કહ્યું હતું, તેમને આરોપ લગાવ્યો કે હું રજૂઆત કરવા જતો હતો તો મને નજરકેદ કરવામાં આવ્યો. આવો સાંભળી લઈએ કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસ ઉપર શું આરોપ લગાવ્યા. એસપીના કહેવાથી સ્થાનિક પોલીસ બંદોબસ્ત રાખીને અમને નજરકેદ કરવામાં આવ્યા છે. પણ હું જ્યાં સુધી માનું ત્યાં સુધી અમને કેટલા દિવસ સુધી ક્યાં સુધી આ લોકો નજરકેદ રાખશે. આજે નહીં તો કાલે પણ અમે ત્યાં જે અમે કરતા હોય કર્યા જશું. એનું કારણ છે લોકશાહીનું ખૂન કદી કરી શકતા નથી, પણ આ તાનાશાહીના ભાજપના સરકારની અંદર ગુજરાતના સીએમ આવતા ત્યારે ઉપરથી સીએમ તો અમે બોલાવતા હોય કે ભાઈ સ્થાનિક ધારાસભ્યને બોલાવવા જોઈએ. નિયમ અનુસાર એ લોકોએ કાર્ડ મોકલી આપ્યું છે, પણ બનાસકાંઠાના એસપીના ઈશારે આજનું કાવતરું કરવામાં આવ્યું. ધારાસભ્યએ તો આરોપ લગાવ્યા, એ પણ મેં પ્રસારિત કર્યા, પણ અધિકારીની વાત પણ સમજવી જોઈએ, જાણવી પણ જોઈએ કે હકીકત શું બની હતી. મેં વાત કરી છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સાથે. ડીએસપી સાહેબ, સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ કરાડીનો આરોપ છે કે તેઓ સાચી રજૂઆત કરવા મુખ્યમંત્રી સુધી પહોંચવા માગતા હતા અને આપના વિભાગ દ્વારા તેમને રોકવામાં આવ્યા, રજૂઆત ન કરવા દેવામાં આવી. સમગ્ર ઘટનાક્રમ છે શું? જી ના, હું આપને જણાવવા માંગીશ આપની ચેનલના માધ્યમથી પણ કે જેમ કે અંબાજી જે છે એ લાખો લોકોની આસ્થાનું અને શ્રદ્ધાનું પ્રતીક છે. હાલમાં એનું ડેવલપમેન્ટ વર્ક ચાલી રહ્યું છે, જેથી કરીને જે દબાણ હતા, જે ડિમોલિશન વર્ક જે દબાણ ઉપર કરવામાં આવ્યું છે એ હાઈકોર્ટના ઓર્ડર બાદ કરવામાં આવેલું છે. પરંતુ ત્યારબાદ પણ જે લોકોના ઘર ડિમોલિશ થયા છે એ લોકોને ટેમ્પરરી વ્યવસ્થા મળે
એના માટે અમારા વહીવટીતંત્ર અને ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા એક્સ્ટ્રા એના માટે મહેનત કરીને લોકોને ત્યાં ખસેડવામાં કામગીરી કરવામાં આવી રહી હતી. એ સિવાય એમની પરમેનન્ટ સૂચના હતી કે અમને પરમેનન્ટ ક્યાં વ્યવસ્થા થશે, તો એ પણ અમે પોલીસ તંત્રે વહીવટીતંત્રની સાથે મળીને એની પણ વ્યવસ્થા કરાવી અને જે લોકોએ કીધું એ લોકોને બધી જ વસ્તુઓ સમજાવી. પરંતુ ત્યારબાદ પણ ધારાસભ્ય શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે કોઈ પણ મંત્રીને અહીંયા પગ નહીં મૂકવા દઈએ, તો જે યોગ્ય ના હતું, જેથી કરીને એમને કહેવામાં આવ્યું કે આ વસ્તુ યોગ્ય નથી. દરેક વસ્તુ જે છે એ આપણે હંમેશા કાયદાની મર્યાદામાં રહીને જ કરીએ તો જે વસ્તુ યોગ્ય છે, પરંતુ એ પ્રકારની ધમકી કે કોઈ મિનિસ્ટરને પગ ના મૂકવા દે, જેથી કરી અને અમને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું આ વસ્તુને. ડીએસપી સાહેબ, બનાસકાંઠાનો એક વિડીયો આવ્યો છે જેમાં આપ અને સાંસદ ગેનીબેન અને સ્થાનિક ધારાસભ્ય અને કેટલાક સ્થાનિક નેતાઓ વચ્ચે શાબ્દિક સંઘર્ષ થતો હોય, શાબ્દિક ઘર્ષણ થતું હોય, ચકમક જડતી હોય તેવું દેખાય છે. એ ઘટનાક્રમ શું હતું? શું કારણ રહ્યું કે આ પ્રકારનો સંઘર્ષ થાય છે? એ આ જ ઘટના છે કે જેમાં જે MP શ્રી છે અને જે બીજા 2 લોકલ MLA શ્રી હતા એમની આ જ રજૂઆત હતી કે જે લોકો છે તો એમને હાલમાં એમના ઘર તૂટી ગયા છે, તો એમના માટે શું વ્યવસ્થા છે. તો અમે લોકોએ અહીંયા 89 ફેમિલીના લિસ્ટ બનાવી, દરેકને પ્રોપર રીતે રહેવાની સગવડતા મળી જાય, સાથે સાથે એ લોકોને જ્યાં સુધી એનો ચૂલોની કે બીજી કોઈ વ્યવસ્થા ના હોય તો એ લોકોને જમવાની પણ વ્યવસ્થા થઈ જાય, એના માટે પોલીસ તંત્રએ સાથે રહીને આ પ્રકારની વ્યવસ્થાને સુનિશ્ચિત કરાવી હતી અને લોકોએ બી એનો સહર્ષ સ્વીકાર કરી લીધો હતો અને લોકો પણ ખુશ હતા. પરંતુ લાસ્ટમાં આ જ વસ્તુ આવે છે કે જો કોઈ પણ વસ્તુ આમાંથી ના થઈ તો અમે કોઈ મિનિસ્ટરને પગ નહીં મૂકવા દઈએ, અને ત્યારબાદ જે છે એ આખી ઘટના એવી બની હતી કે જેમને આમ કહેવું પડ્યું કે આપ જે છે એ પોલીસ કાયદાની મર્યાદામાં રહીને જ કોઈ પણ આપ વાતચીત કરશો. મકવાણા સાહેબ, એ પણ ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી, છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચે ઘર્ષણ થાય છે, બંને વચ્ચે મનમુટાવ પણ થાય છે, ક્યાંક બોલાચાલી પણ થાય છે, ક્યાંક ચકમક પણ જરે છે. માત્ર આ કિસ્સા પૂરતું નહીં, સામાન્ય રીતે મારે એ જ જાણવું છે, જનરલાઇઝ કરીને જાણવા માગું છું, શું કારણ હોય છે કે અધિકારી અને જનપ્રતિનિધિઓ વચ્ચે સંઘર્ષ થાય છે? શું અધિકારીઓ જનપ્રતિનિધિ જેન્યુન વાત લઈને આવે છે તે સાંભળતા નથી, તે કારણ છે? કે પછી જનપ્રતિનિધિ નેતાઓનો એ ઋતુઓ બતાવવા જાય છે અને એમ કહેવા જાય છે કે અમે જનપ્રતિનિધિ છે, આ કરવું પડશે, તેના કારણે આ સંઘર્ષ થાય છે? કે પછી ઈગો ક્લેશ થાય છે બંને તરફથી? હું આપને કહેવા માંગીશ કે કોઈ પણ જનપ્રતિનિધિ હોય છે એ જ્યારે ચેમ્બરમાં એકલા મળતા હોય છે ત્યારે, અને જ્યારે લોકોની વચ્ચે હોય છે ત્યારે કદાચ લોકોનું ધ્યાન વધારે આકર્ષિત કરવા માટે અને કદાચ ક્યાંક ને ક્યાંક એનું જે વર્ક છે, જે પોલિટિક્સ છે, જે રાજકારણ છે, તેના કારણે થઈ અને બની શકે છે કે એમનું નિવેદન અથવા તો એમનું જે વક્તવ્ય હોય કે અધિકારીને જે કહેવાનું હોય એ વસ્તુ અલગ થઈ જતી હોય છે. અને જ્યારે અમારું અધિકારી તરીકેનું વર્ક હંમેશા જે હોય છે રોનકભાઈ, હોય છે કે કાયદો અને વ્યવસ્થા જે છે એ હંમેશા જળવાયેલી રહે, કોઈ પણ વ્યક્તિ જે છે કાયદાની મર્યાદામાં રહીને જ કામગીરી કરે, અને એક મેસેજ એવો છે કે જેથી કરીને લોકો પણ આ પ્રકારના વર્તનથી લોકો પણ કે કાયદો વ્યવસ્થાનું પાલન ના કરવાનું કે વિચારે નહીં. અધિકારીઓ અને નેતાઓ વચ્ચે જ્યારે ચકમક જરે છે, એકબીજા વિરુદ્ધ આરોપ લાગે છે, ત્યારે કેસ ટુ કેસ સમજવું જરૂરી હોય છે. ક્યારેક અધિકારીની વાત સાચી હોય છે તો ક્યારેક નેતાની વાત સાચી હોય છે, ક્યારેક નેતાની વાત ખોટી હોય છે તો કોઈ વાર અધિકારીની વાત પણ ખોટી હોય છે, કોઈ વાર બંને ખોટા હોય છે, કોઈ વાર બંને સાચા હોય છે, ને સમજફેર હોય છે. ક્યાંક વિપક્ષ જ્યારે આરોપ લગાવે ત્યારે એવું માની પણ શકાય, એકવાર માની પણ શકાય કે વિપક્ષ આરોપ લગાવે સાચા પક્ષને ઘેરવા માટે અને ઉપયોગ અધિકારીઓનો કરે, કારણ કે અધિકારીઓનો દુરુપયોગનો આરોપ લગાવી શકે છે. પણ જ્યારે શાસક પક્ષના સાંસદ અધિકારીઓ ઉપર આરોપ લગાવે ને ત્યારે ગંભીરતાથી લેવું જોઈએ. મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લાના ગુજરાતના સૌથી વધુ વાર, હાલ જે સાંસદોમાં છે તેમાંથી સૌથી વધુ વાર જીતેલા સાંસદ, તેમને આરોપ લગાવ્યા છે કે એમના વિસ્તારના 2 પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર, એમના લોકસભા ક્ષેત્રમાં એવું ચાલી રહ્યું છે ને જે અંગ્રેજોની ગુલામી કાળ સમય પણ નહોતું. મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમાં એમ લખ્યું છે કે આ અધિકારીઓ નાના નેતાઓને હેરાન કરે છે, બુટલેગરો અને 2 નંબરિયાઓને છાવરે છે, સાથે એવો જુલમ કરે છે, એવો વ્યવહાર કરે છે જે ગુલામી કાળમાં પણ એવો વ્યવહાર નહોતો. અને મને એટલે જ લાગ્યું કે જ્યારે શાસક પક્ષના સાંસદ આવો આરોપ લગાવે છે ત્યારે આખી વાત જાણવી સમજવી જરૂરી છે.
મનસુખભાઈ સાથે મેં વાત કરી છે એ જોઈ લઈએ. મનસુખભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. હું આ પત્ર જોતો તો આપે જે મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે નર્મદા અને ભરૂચ જિલ્લાને લઈને જનપ્રતિનિધિઓને ખોટી રીતે રંજાડવા બાબતે તમે રજૂઆત કરી છે, ખાસ કરીને ગૃહ વિભાગને લઈને. એક્ઝેક્ટલી થાય છે શું, કયા પ્રકારના બે કિસ્સા હતા? રોનકભાઈ, નર્મદા જિલ્લામાં જે ઢોલાર ગામ છે નાંદોદ તાલુકાનું, ત્યાં હિતેશભાઈ વસાવા છે એ હાલમાં તાલુકા પંચાયતના સભ્ય છે અને પાછલી ટર્મમાં જિલ્લા પંચાયતના સભ્ય હતા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના તે અધ્યક્ષ પણ હતા. એના પૂર્વ એના પિતાજી સરપંચ રેલા, ગામમાં ને આસપાસમાં બહુ મોટું નામ, ને હાલમાં સરપંચ તરીકે એમના ધર્મપત્ની છે હિતેશભાઈના. તો હિતેશભાઈનો પંચાયત એમના પત્ની પાસે ગામના કે આસપાસના ગામના કેટલાક લોકો જલાવ લાકડાની પાસ લેવા માટે ગયા, દાખલો લેવા માટે ગયા. તો આમણે ના પાડી કે ભાઈ ફોરેસ્ટ વાળા અમને ના પાડ્યું કે ગમે ત્યારે દાખલો નહીં આપવાનો. એટલે એને લઈને આ પંચાયત અને આ જલાવ લાકડાના વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું, બોલવાનું થયું. જે તે કોઈ મામલો પતી ગયો, પણ પાછળથી કોઈ અરજી કરી આ લોકોએ પોલીસ અધિકારીઓને, PSI ને, આમલેથા પોલીસ સ્ટેશનમાં. તો આ લોકોએ ઉપરાણું લીધું જલાવ લાકડાના વેપારીઓનું. અને હિતેશભાઈ તો ગયા તા સ્નાન માટે, ત્યાં આપણે પ્રયાગરાજ ગયા તા, અને જેવો આવ્યો એને તરત જ એને પોલીસ સ્ટેશન બોલાયો અને કસ્ટડીમાં મૂકી દીધો. આ પોલીસ વાળાએ જલાવ લાકડાના વેપારીનું ઉપરાણું લેવા માટે એમને કસ્ટડીમાં મૂકી દીધું. પૂછપરછ માટે બોલાય ત્યાં સુધી વાંધો નહીં, પણ એને કસ્ટડીમાં મૂકી દીધો. એવી ઘટના ભરૂચ જિલ્લાના નિકોરા ગામે, કે જે ભાવનાબેન વસાવા એ જિલ્લા પંચાયતના સભ્ય છે અને એક સમિતિની ચેરમેન પણ છે. એના મમ્મી ને પપ્પા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ પણ રહેલા છે. આ ભાવનાબેનના ઘરે 16 તારીખે ભાવનાબેનનું એક લગ્ન છે 16 તારીખે, ને એની તૈયારી માટે આ લોકો બધા બેઠા હતા. એ ટાઈમે નિકોરા ગામમાં નબીપુરના PSI પરમાર સાહેબ આયા એના ટીમ સાથે, અને એના ઘરની અંદર કોઈ પણ જાતનું પૂછપરછ કર્યા વગર ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં બધો એક એક ખૂણો ચેક કર્યો, તિજોરી ખોલાવી, ફ્રીજ ખોલાવ્યું, પણ ક્યાંય કોઈ વસ્તુ એવું દારૂ નીકળી નહીં. પછી ત્યાંથી ગુસ્સામાં એ નર્મદા કિનારે ગયા. આ જે રામજીભાઈ છે ભાવનાબેનના પિતા, એ મચ્છીમારીનો ધંધો કરી નર્મદા કિનારામાં હોડકામાં આવી ગઈ. તો તે હોડકાને ઊંધું છતું કરી નાખ્યું. તે ઝાડ હતી, ઝાડ તોડફોડ કરી નાખી, કે ક્યાંક દારૂ કંઈક છુપાયેલો હશે એમ. આ લોકો કે અમે આ ધંધો જ નથી કરતા, અમે તો માછીમારીનો ધંધો કરે છે. ત્યાં કાં ના મળ્યું તો નજીકનું બીજું ગામ છે નિકોરા પાસેનું, તે ગામમાં ગયા. ત્યાં મહિલા સરપંચ છે, તો તેના ઘરમાં પણ આ જ પ્રકારનું તોડફોડ કર્યું, ઘરમાં બધું જોયું. તો એના ઘરમાંથી ના નીકળ્યું, સરપંચના ઘરમાંથી, પણ આજુબાજુ કઈથી દેશી કે પોલીસ વાળાએ વ્યવસ્થા કરી હશે. જો કે સરપંચના પર કેસ કરવાના એમને પ્રયત્ન કર્યા, પણ ના કરી, એમની પાસે કોઈ પુરાવા નતા. આ જે પ્રકારનો પરમાર PSI નું જે વર્તન છે, PI, એ તદ્દન આ વિસ્તારના લોકો એનાથી ખૂબ ત્રાસી ગયા છે. મોટા જે ધંધો કરનારા છે, દારૂનો ધંધો કરનારા, અડ્ડાનો ધંધો કરનારા અને રેતી માફિયાઓ સાથે એના ગાઢ સંબંધી છે આ પરમાર PI ના. તો તેમને કશું મોટા ગુનેગારોને એક ટચ પણ નથી કરતો, અને એક રોપ જમાવવા માટે નાના નિર્દોષ માણસ છે. આવું ઇજ્જત વાળે પરિવાર પર આ રીતના ઘરમાં ઘૂસે ને ચેક કરે, દારૂ શોધે, આ કરે, આ તો બહુ ભયંકર ખરાબ ઘટના કહેવાય. આજે પોલીસ અધિકારી બિલકુલ મનસ્વી રીતે અને પાછા મોટા બુટલેગરોનો એ છાવરે છે. અહીંયા નર્મદા જિલ્લામાં રાજા ભૈયા જેવા મોટા બુટલેગરો છે, તેમને કશું નથી કરતા. જયારે આવા એમને પોલીસે રોપ દબાવવા માટે, દેખાડવા માટે, લોકોને બિલકુલ એને બેવડાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરે છે. એટલે મેં માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મનસુખભાઈ, આપે અંતિમ ફકરામાં એવું લખ્યું છે, ખરેખર તો સાહેબ આ પ્રકારનો જુલ્મ અંગ્રેજોના શાસન પણ નહોતો. શું કારણ આવા આકરા શબ્દો લખવા પડ્યા મનસુખભાઈ? બિલકુલ રોનકભાઈ, બંને ઘટના એક આદિવાસી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પર જયારે આવું પોલીસ અધિકારીઓ કોઈ ગુનો કરતા હોય, ભૂતકાળમાં પણ એવા કોઈ ગુનામાં સંડોવાયેલા હોય, તો અમે કઈ ના બોલીએ. આવા નિર્દોષ લોકોને
અને જે મોટા મોટા બુટલેગરો છે, અડ્ડાવાળાઓ છે, એની સાથે પોલીસ મિત્રતા રાખે છે. એના કારણે મારે આ કહ્યું કે આવું તો અંગ્રેજોના સમયમાં બહુ જુલ્મ આવી રીતના થયો નથી, એવું અહીંયા આ બે નર્મદા અને ભરૂચ જિલ્લાની બે ઘટનામાં એટલે મેં લખવું પડ્યું મારે. મનસુખભાઈ, કોઈ વિપક્ષનો વ્યક્તિ આ પ્રકારે આરોપ લગાવે ને તો માની શકાય કે વિપક્ષવાળા આવું કહે કે ભાઈ આ નથી ગાંઠતા, પણ આપ શાસક પક્ષના નેતા છો, આટલા અનુભવી સાંસદ છો, આખો જિલ્લો જાણે છે, બંને જિલ્લા જાણે છે, ત્યાં જિલ્લામાં આવતા અધિકારીઓ પણ જાણતા હશે કે મનસુખભાઈ કે એટલે એમને ન કહેતા હોય, છતાં પણ આ પ્રકારની સ્થિતિ કેમ થાય છે? અને પછી જુઓ ન પકડે તો મનસુખભાઈ હું તમે જ કહીએ પોલીસ કાર્યવાહી નહીં કરતી. રોનકભાઈ, આના માટે નબીપુરના જે પીએસઆઈ છે, કોઈને આસપાસના ગામમાં તમે તમારા મીડિયાના માધ્યમ દ્વારા તપાસ કરાવજો કે એનું કેવું વર્તન છે, કે એના કોઈક અધિકારી અમદાવાદમાં કોઈ કલેક્ટર છે કે એનું નામ અહીંયા વટાવે છે, હું તો આ પરિવારોમાંથી મારું ફેમિલી તો આ પ્રકારનું છે, આ પ્રકારનું છે. ભાઈ તને આને અહીંયા રોપ જમાવવાનો, આ પ્રકારનો ગરીબો, આદિવાસી અને જે પણ આજે કરે છે, જે હું કહું છું કે મોટા જે આ રેત માફિયા છે એમની સાથે સાંઠગાંઠ છે આ પરમારની, પીઆઈની, અને એ આ બધા કેટલાક લોકો આ બધી પ્રવૃત્તિનો કેટલાક વિરોધ કરે કે ખેતી ખોટી રીતે નર્મદા નદીમાંથી રેતીનું ખનન થાય, ઊંડાણપૂર્વક રેતી કાઢે, લોકો ડૂબી જાય, પશુ ડૂબી જાય, એના માટે આ સામાજિક આગેવાનો જો કેટલીક વખત વિરોધ કરે તો એ લોકોને બોલતા અટકાવવા માટે આ પ્રકારના પોલીસ અધિકારી આ કૃત્ય કરે છે. જો આ પ્રકારની ઘટના ઘટતી હોય તો અમારી સાથે લોકો રહે જ ના, જો અમે એમને રક્ષણ ના આપી શકતા હોય તો અહીંયાથી કોઈ જિલ્લા કક્ષાએથી કોઈ પરિણામ નથી આવતું. જિલ્લાના જે એમના ઉપલા અધિકારીઓ આના પર કોઈ પગલા નથી લેતા, એમના અધિકારીઓ નીચેના પીઆઈ છે કે પીઆઈ, એટલા માટે મુખ્યમંત્રીને મારે પત્ર લખવો પડે. એટલે મુખ્યમંત્રી એટલા માટે હોમ વિભાગ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચે આ ઘર્ષણ કેમ થાય છે, સંઘર્ષ કેમ થાય છે? કોંગ્રેસના ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના સાંસદ બે, એમની વાત પણ સાંભળી, અધિકારીની વાત પણ સાંભળી. હવે તટસ્થ વ્યૂ જાણવો છે. ધવલસિંહ મારી સાથે જોડાયા છે. ધવલસિંહભાઈ, આપ તો અપક્ષ ધારાસભ્ય છો એટલે સીધું કોઈ એફિલિએશન નથી, પણ આપની પાસેથી જ મારે જાણવું છે, શું કારણ અધિકારીઓ અને નેતાઓ વચ્ચે આ પ્રકારના સંઘર્ષ થાય છે? અધિકારીઓ નેતાઓને ગોળીને પી ગયા છે કે પછી નેતાઓ હીરોગીરી કરવા જાય છે એટલે આ સ્થિતિ સર્જાય છે? રોનકભાઈ, આમાં તો શું છે કે હું બંને પાસા જોઉં છું. એક સિંગલ વ્યક્તિ તરીકે કહું કે ભાઈ પોલીસ ખાતામાંથી બધા ખરાબ છે એવું બી ના કહી શકાય, અને નેતાઓ બધા ખરાબ છે એવું બી ના કહી શકાય. કદાચ હું નેતાઓમાં એ જાહેર જીવનનો વ્યક્તિ છે અને સ્વાભાવિક છે કે એ પ્રજાના પ્રશ્ન માટે એને ત્યાં જાય, એ સાચી વાત હોય તો જ જાય ને એ ગામની અંદર તપાસ કરીને જતો હોય છે. એમને એમ કોઈ કૂદી પડતું નથી, કારણ કે એમને પણ એમની છબી ખરડાય એમાં એમને પણ ડર હોય છે, કારણ કે એમને પ્રજાથી મત લેવાના હોય છે. રોનકભાઈ, ભરૂચની ઘટના કીધી, ભરૂચના એસપી આઈ થિંક હું માનું ત્યાં સુધી મયુરભાઈ છે, મારા ત્યાં પણ એમને અરવલ્લીમાં એસપી તરીકે રહ્યા. મને એમનો અનુભવ ખૂબ સારો છે. એ વ્યક્તિગત રીતે જો એમની કામગીરીને કહું તો એમને વખાણવા જેવા છે એવો નથી, પરંતુ ક્યાંક કોઈ એક પીઆઈ કે કોઈ એક પીએસઆઈ એ પ્રકારનો હોઈ શકે છે. એમાં ભરૂચ જિલ્લામાં મારો પણ એક ભૂતિયા સાહેબ કરીને છે, એમની પાસેનો મને પણ ખૂબ ખરાબ અનુભવ થયો હતો. એક લેડીઝને મારા ધનસુરાથી ઉઠાવીને ત્યાં લઈ ગયેલા, અને ત્યાં લઈ ગયા પછી એને બીજા દિવસે કસ્ટડી બતાવી હતી, એને 12 કલાક કે 24 કલાક રાખી હતી. એ ચલો પોલીસની કામગીરી છે ને આપણે સમજીએ છીએ કે કોઈ ગુના માટે તમે લઈ જાઓ છો ને આ કરો છો, એને બી હું સમજી શકું છું, પરંતુ એક સ્ત્રી સાથે પણ આવી રીતની વાત ના હોય. મેં ત્યારે એસપી સાહેબને ફોન કર્યો હતો ને એસપીએ ભૂતિયા સાહેબને બોલાવીને ખૂબ કડક શબ્દમાં એના પર એક્શન લીધા હતા. એટલે એસપી સાહેબ તો પોઝિટિવ રહ્યા. રોનકભાઈ, એક બીજી વાત કરું, જાહેર જીવનની અંદર છું એટલે ખાસ તો મૂળ વસ્તુ ત્યાંથી ઊભી થાય છે. પોલીસ સ્ટેશનના પીએસઆઈને એ ખબર નથી કે આ ધારાસભ્ય છે ને ધારાસભ્યને કઈ રીતે રિસ્પેક્ટ આપવી જોઈએ, એને રિસીવ કરવા આવું ના આવું, અંદર આવે તો એને માન આપવું, મર્યાદા આપવી કે ના આપવી, એવી કોઈ અધિકારીઓને નોલેજ હોતું નથી. ઇવન હું તમામ પ્રકારના અધિકારીઓની વાત કરું, માત્ર પોલીસ તંત્ર નહીં. એટલે ડિસિપ્લિન શું છે એ આપણે સમજાવવાની ફરજ એ ઉપરના લેવલથી, સચિવ લેવલથી તમામ અધિકારીઓને થવી જોઈએ, કે જેથી કરીને એને ખબર પડે કે ભાઈ આ ધારાસભ્ય છે, આ લોકસેવક છે, કે એને કેવી રીતના એને માન મર્યાદા એના જે નોર્મ્સમાં આવે છે એ નોર્મ્સ પ્રમાણે પણ એ વર્તન નથી થતું હતું.
એટલે ક્યાંક ને ક્યાંક એ વાત મેં મનસુખભાઈ જે વાત કરી એ મેં સાંભળી અને એમની વાત પણ ખૂબ સાચી છે. કોઈ બુટલેગર હોય અને કોઈ વ્યક્તિ બુટલેગર એને ત્યાં ક્યાંક મદદ કરતો હોય પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનમાં મદદ કરતો હોય એટલે કોઈ ફરિયાદ લઈને જાય એટલે ફરિયાદીને જ પૂરી દેવામાં આવે છે અને બુટલેગરને છાવરવામાં આવે છે. આવા કિસ્સા ઘણા બધા મારા નજરમાં પણ આવ્યા છે. હમણાં એક મારા વિસ્તારની એક ઘટના બી છે. કદાચ મારા એસપી તો ખૂબ સારી કામગીરી છે, કારણ કે એમની કામગીરીમાં હું એટલે સંકોચની પ્રશ્ન કરું, કારણ કે ખૂબ નિખાલસતાથી કામ કરી છે અને અમારી વાતને ધ્યાન ઉપર પણ લેતા હોય છે. પરંતુ એક કોન્સ્ટેબલે એવી હરકત કરી હતી કે એક હોમગાર્ડ જવાન પાસે એક નાનું ક્વાર્ટરિયું પકડાયું હશે અને 4 કલાક બાંધ્યો, કોઈ એક્શન આજ દિન સુધી જંગલની ઝાડીમાં લઈ જઈને એને 4 કલાક માર્યો, તેમ છતાંય આજ દિન સુધી એના પર એક્શન લેવાયા નથી અને એ અધિકારી પર એના પર કોઈ એક્શન ન લીધા. બીજી વાત કે પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈને એના પત્નીને એને છોડાવવા માટે ગયા ત્યારે એને 40 કે 50 હજાર રૂપિયાની નકદ રકમ આપી ત્યારે એને છોડવામાં આવ્યો છે. અને એ મરવા પડ્યો તો 10 દિવસ સુધી એને વાત્રક હોસ્પિટલની અંદર દાખલ કર્યા હતા. મેં તમામ અધિકારીઓને બોલાવીને વાત કરી હતી કે આમાં નિખાલસતાથી તમે સાચું કરજો, જે કરવું હોય તમે આમાં ડિસિપ્લિન લઈને આમાં એક્શન લઈને એક્શન કરજો, જેથી કરીને બીજી વખત આ ના કરે. પરંતુ કોઈ પરિણામ નહીં, કારણ પરિસ્થિતિનું નિર્માણ એવું છે. હું હર્ષભાઈની વાત કરું તો હર્ષભાઈએ જે કામગીરી કરી છે આજ દિન સુધી હું એને સેલ્યુટ આપું છું, કારણ કે એમણે કહેવાય ચરસ ગાંજાથી લઈને જુગાર, પછી કહેવાય હપ્તાખોરી જે લેતા હોય વ્યાજખોરો, તમામ પર એક્શન લીધા છે. એટલે એમની કામગીરી પર હું સહેજે સંકોચ નથી કરતો. ખૂબ એમને એમ કહેવાય કે વંદન પણ કરું છું કે એક HM તરીકે એમણે ખૂબ સારું કામગીરી કર્યું છે. પરંતુ સાથે સાથે ક્યાંક આવા એકાદ બે વ્યક્તિઓના કારણે આખા પોલીસ તંત્ર ઉપર પ્રશ્નાર્થ ઊભો થાય છે. એના પર કડક કાર્યવાહી થાય તો હું માનું છું ફરીથી કોઈ એના પર પ્રશ્નાર્થ નહીં કરે, પોલીસને કોઈ ખરાબ તરીકે ચિતરવાનું કામ નહીં કરે. પોલીસ તહેવારોમાં પણ બેસીને કામગીરી કરતી હોય છે, નજીવા પગારની અંદર પણ એ પોતે ઊભા પગે પ્રજાનું રક્ષણ કરતી હોય છે. એટલે હું એના પર સંકોચ નહીં કરું, કારણ કે 5-10% લોકો એવા હોઈ શકે છે, પરંતુ એના કારણે તમામ પોલીસ જગત ઉપર હું પ્રશ્નાર્થ કરું એ મારા દ્રષ્ટિ પણ યોગ્ય નથી, કારણ કે પોલીસની કામગીરી ઘણી સારી પણ હોય છે. રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, સિક્કાની બંને બાજુ છે. સિક્કાની બંને બાજુ ચમકીલી પણ છે અને સિક્કાની બંને બાજુ ડાર્ક પણ છે. પણ જે ડાર્ક સાઈડ છે નેતાઓની હોય કે અધિકારીઓની, એ ડાર્ક સાઈડ દૂર કરવી જરૂરી છે. કારણ કે છેલ્લે હેરાન જનતા થતી હોય છે. નેતા ખોટી દાદાગીરી કરે તો પણ જનતા હેરાન થાય છે, અધિકારી ન્યુસન્સ ફેલાવે તો પણ જનતા હેરાન થાય છે. આ બધાએ ન ભૂલવું જોઈએ. નેતા જનતાના મતથી નેતા બને છે તો અધિકારી જનતાના કરથી જમા થયેલા રૂપિયાથી પગાર મેળવે છે. અને ફરી એકવાર કહીશ, પ્રશાસનિક કંટ્રોલની જરૂર છે. એ નેતાઓ ઉપર પણ, જનપ્રતિનિધિઓ ઉપર પણ અને અધિકારીઓ ઉપર પણ. અને એવા નેતાઓ જે બનીને બેઠેલા છે અને ખોટી દાદાગીરી કરે છે, તેમને પણ ખુલ્લા પાડવા જરૂરી છે. કારણ કે એવા નેતાઓ પ્રમાણિક અધિકારીઓના રસ્તામાં રોડું બને છે અને એવા અધિકારીઓ જે પ્રમાણિક નેતાઓને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજે છે, તેમને પણ ઠેકાણે લાવવા જરૂરી છે. ખેર, હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ સડકો ઉપર જે પ્રકારના ડિવાઈડર તોડવામાં આવે છે તે કેવી રીતે જીવલેણ સાબિત થાય છે.